ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. તમારું નવા વ્લોગમાં સ્વાગત છે. Here I come. બહુ દિવસથી વ્લોગ આવતા નહોતા કેમ કે એનું કારણ હતું પરીક્ષા હતી અમારી યુનિવર્સિટીની અને પડી ગયું વેકેશન. એ બંને કારણ મારું વ્લોગ બનાવવાનું છૂટી ગયું. તો હવેથી ડેલી કન્ટિન્યુઅસ વ્લોગ આવી જશે, તો બન્યા રહેજો. ફૂલ બાકા ચીકી સાથે આપણી પાછી વ્લોગની જર્ની સ્ટાર્ટ કરીશું. હતું વેકેશન, એની કારણ ઉઠી ગયા મોડા એટલે બેસી ગયા જમવા, ચાલુ કરી ટીવી. A few moments later. બપોરે જમીને આપણે સુઈ ગયા હતા. સાંજે બધા ભેરુનો ફોન આવી ગયો, આવી જાવ ક્રિકેટ રમવા, એટલે બેટ લઈને નીકળી ગયા આપણે. દિવસ સારો નતો એટલે ટોસમાં હારી ગયા. બેટિંગના કારણે આવી ગઈ ભારેમાં બોલિંગ, એટલે ભારે થાકી ગયા હતા આપણે એકલા જ. બહુ મહેનત પછી આવી ગઈ હતી બેટિંગ. પહેલો બોલ જ વાઇડ આવી ગયો એટલે ના મજા આવી. वो अलग ही लेवल का बंदा था. મેચ પહેલા બધાએ નક્કી કર્યું કે રાખ્યું 6 ઓવરની મેચ. પહેલો બોલ જ વાઇડ આવ્યો એટલે આવી ગઈ ભારેમાં રીસ. એના પછી આપ્યા ચોગ્ગા છગ્ગા કેમ કે આવ્યો 60 રનનો ટાર્ગેટ. બાકી બોલે જતા આપણા મમરા. સામેવાળાની તો પીઢીઓ વિખરી નાખી આપણે ચોગ્ગા છગ્ગા મારીને. મેચ પત્યા પછી બધા ભેરું બેસી ગયા એકબીજાની બાકાચીકી કરવા. એ વચ્ચે આવી ગયા દેસાઈભાઈ એમનું બાઇક લઈને. એ ભાઈને આવે ભારેમાં સરન કેમ કે એકચ્યુઅલીમાં એમની સિસ્ટમમાં હતું નહીં. पहचान बताना हमारी आदत नहीं यार. વાતો કરતા કરતા આ બેની થઈ ગઈ ભારેમાં હાથાફાઈ. સમય બધાયનો આવે યાર. લડતા લડતા થાકી ગયા ભાઈ એટલે બેસી ગયા શાંતિથી. 1 hour later. જમી બમીને બધા ભેરું નીકળી ગયા હતા રખડપટ્ટી કરવા. કે તમારી આંખમાં જોયું તો એક ઉખાણું મળ્યું. એકચ્યુઅલીમાં એ બેના ઘરવાળા એક્ટિવા આપતા નહીં એટલે આપણે એક્ટિવા લઈને નીકળી ગયા. પછી થોડી વાર રખડીને આવી ગયા હતા ઘર બાજુ. 5 minutes later. ઘરે આવી રહ્યા હતા એટલે બાબલાને થઈ મેગી ખાવાની ઈચ્છા એટલે ઘરે લાઈન બનાવવા લાગ્યા આપણે મેગી. ત્યાર વચ્ચે લાગી ભારેમાં ગરમી. अच्छा जी ऐसा है क्या? ગાઈસ આપણી મેગી બની ગઈ હતી. તો વ્લોગ ગમે તો લાઈક કરજો, ફોલો કરજો. મળીશું બીજા મિની વ્લોગમાં. ટાટા.